નોકરીઓ આલું છું તો 6 લાખમાં તમે છોય નહીં. તમારો 6 છોકરો તમારો નહીં મેળ પડતો એટલે નહીં. કચ્છ દાદા ઢોલને હામૈયા કરો છો લેવા. ભરતભાઈ સાહેબ પણ ભાજપવાળા ક્યાં છે કે જગદીશ ઠાકોર તમારે ભરતભાઈને જેટલું ફરવું હોય એટલું ફરવો ને. આ 29 ચૂંટણી છે 27 આ 27 શું કરે છે એ આ ડાભીવાળાને પૂછવા આવ્યો છે. સામેવાળા શું કરે છે? મારા બેટા જોડે આપણી આબરૂ બગાડી છે. મને કહે જગદીશભાઈ 36 ને બીજું મારાથી બોલાય એવું નથી. હોલમાં સમજી ગયા અને જો લાવ પડે તારી બધી થાય તારી. આ વખતે રહી કાઢી નાખવાની છે. રહી આ ભારતીય જનતા પાર્ટીને રહી કાઢી નાખો અને જેટલા મોટિયાના યુવાનો બેઠા છે આજે નિર્ણય કરી લો કે ગામમાં કોંગ્રેસ કે ભાજપ દારૂ લઈને આવે એને ધોકે મારી દોડવો છે. તમારે 15 જણા જે કાયમી શાસ્ત્ર કરતા હોય કરજો. બરોબર એમાં જ રોકાય એવું નહીં. આરે આપણો વારો કાઢેલ છે એટલે જે મોટી ઉંમરના હોય એમાં મારે તો ના કહેવાય. ઉંમરના જે છોકરાઓ છે એને કહેવાય ને. અને કેમ કહું છું આખા ગુજરાતમાં ઠાકોર દરબારોમાં ફરું છું. આખા ગુજરાતમાં દક્ષિણ કચ્છમાં ફરું છું. 18 વર્ષ 20 વર્ષ 22 વર્ષ અને 24-25 વર્ષે જે દીકરી વિધવા થાય છે એમાં 95% પીવા વાળાની વહુ વિધવા થાય છે. એ આખા ગુજરાતનો રેકોર્ડ છે. અને એટલે કહું છું કે ચૂંટણીમાં અમારા છોકરા બનાવશો નહીં. ખબરદાર કરવા માટે તમને આજે ભરતસિંહ સોલંકી આવ્યા છે. ખબરદાર કરવા માટે આજે તમને કોંગ્રેસ આવી છે. અને જેને દારૂ પીન બતાવવો હોય એ આજે નહીં હોય વર્ષે એનો માપ નથી જોતો. ચૂંટણી હારી જવી મંજૂર છે પણ દારૂ પીવડાવીને અમારે લેવો નથી. અને દારૂ પીવડાવી અને સત્તા નથી જોઈતી. સત્તા વગર અમારે રહેવું છે. સાહેબ તમે વિચાર તો કરો. 22 વર્ષની મારી દીકરી 2 ભાણિયાની માં વિધવા થઈ લોકોના વાહન ઉતરવા જાય. એટલે અમે જમવા જઈએ છીએ તો એ ડીશમાં ખાવાનું નથી ભાવતું ખાવાનું. અને એટલે ચલાવો અને એ લઈ રાખે છે કે 27 અમારી. આ સુદર્શન ચક્ર કોંગ્રેસે તમને આવ્યો. આ બધો અધિકાર રાજા રજવાડાઓ કહેતા હતા કે અમારા સિવાય કોઈને મત નહીં. ભણેલા વકીલો કહેતા હતા કે અમારા સિવાય કોઈને મત નહીં. પણ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નક્કી કર્યું કે ભારતના રાષ્ટ્રપતિના વડાપ્રધાનના મતની પણ કિંમત એ. અને ડાભીમાં છેલ્લામાં છેલ્લો ગરીબ છાપરામાં રહેતો હોય એના મતની કિંમત પણ એ. આ કેવા અમે આવીએ છીએ બાપજી આવજો. આ 5 વર્ષ થાય છે કેવા આવીએ છીએ. આ મત તમને ના આવ્યું તમે તમારે કોઈ ખબર પાડી તો શસ્ત્ર તમને આવ્યું છે. સત્તા કોની જોઈએ એ શસ્ત્ર. તમને કોણ નોકરીઓ આપશે એ શસ્ત્ર. તમારી દીકરીઓને કોણ બનાવશે મફત એ શસ્ત્ર. તમને તમારી ખેતીની ઉપજના સારા ભાવો કોણ આપશે એ શસ્ત્ર. તમને સારું ને સસ્તું ખાતર કોણ આપશે એ શસ્ત્ર. તમને ભણાવી અને રોજી રોટીને નોકરીઓ ભેગા કોણ કરશે એ શસ્ત્ર. તમે માંદા પડો તો તમને સસ્તું દવાખાનું મળે એ શસ્ત્ર પસંદ કરવાનો અધિકાર તમને આ માથે આવ્યો છે અને કોંગ્રેસે આવ્યો છે. હવે આ સુદર્શન ચક્ર અમે તમને આવ્યું છે. તમારી શક્તિ તમારામાં દારૂ નીકળવું છે. નક્કી કરો ભરતસિંહ સોલંકી ક્યાં જાય છે.
અને તમે જુઓ આખા ગુજરાત તો પાટીદાર સમાજ જુઓ શું કહે છે, અમને અનામત આપો. કેમ? અમારા છોકરાને નોકરીઓ નથી મળતી. કેમ? તો કે ખૂબ ભણ્યા, અમારી ખેતીની ઉપજ નથી, અમારા ખેડૂતો આપઘાત કરે છે, અમારા ધંધા રોજગાર ખતમ થઈ ગયા છે. આ 22 વર્ષથી પોતાના પરસેવાના પૈસે જે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીનું રાજ આપતો હતો એ સમાજ એમ કે છે 22 વર્ષથી અમને ડફોર બનાયા, અમને છેતર્યા. એ સમાજ પણ આજે આપણી સાથે છે. અને આપણા ભાઈ પાછા ત્યાં બેઠા બેઠા કે સર ઈ આયા તો આપણે લઈ જઈએ કોઈ ચાલશે. બસ આમાં આવવું પડે હો. આ તો એવું નહીં પડે સાહેબ કે આમાં ના પડ નહીં પડે. વાહ ભાઈ વાહ, સાહેબ તો તમારા ઉપર ભરોસો તો જોવો ભાઈ. કર્યો મળો સાહેબ રામની સાહેબ કે જગદીશ ઠાકોર આમાં ફેર ના પડે, સમજણા થઈ ગયા. અરે પાટીદાર સમાજ છે, અંગ્રેજો પોતાનો ગુજરાતની કે દેશની પ્રજા ઉપર જુલમ ના કરે ને એવો જુલમ ભાજપની સરકારે કર્યો. ઘરમાં ખુશી પૂનમ માર્યું છે, છોકરાને માર્યા છે. પોતાના 90 વર્ષના બાપને જવાન દીકરા દીકરી વહુ અને દાદીની હાજરી 90 વર્ષના બાપાના હાથ પર તોડી નાખ્યા છે. ભરતભાઈ સાહેબ અમારે કમીપુર તમે બેસવામાં આવ્યા હતા. એક પટેલ બાપ અને દીકરો મારી નાખ્યો બતાભાઈ. એના બેસરામાં ભરતભાઈ સાહેબ ગયા. હમણાં પોલીસને મેં પૂછું કાદી તપાસ કેટલી આવી એટલે મને ડેપ્યુટી કમિશનરે કહ્યું કે જગદીશ ઠાકોર આ પોલીસની ગોળીથી નથી મળ્યા, આ પોલીસને ટોળામાંથી પોલીસની રાઇફલ કોકે લઈ લીધી, એમાં ફાયરિંગ થયું અને બાપ બેટો મરી ગયા. હા તારીખ સદી થાય તારીખ ખોટું આવું. આ પોલીસ વાળાનું કહું છું કે તમે 4500 વાળા છો એટલે તમારે ગમે તો 4 રસ્તે ઉભા રહી 10,000 રૂપિયા ઉઘરાવવા પડે છે. એ 4500 ભાઈ અમારી સરકાર આવો ફોન પગાર ફિક્સ પગાર નહીં. અને અમને શરમ આવે કે આપણે 20,000 છોકરા હેલ્મેટ નામ લગેલા છે, લાયસન્સ આવું કેલા પચ્યા. એટલે આવું કરાતું છે આપણે એ બધું બહાર કોંગ્રેસની સત્તા જોઈએ. અને હવે જો તમે ભણ્યા હોય, નોકરી નથી મળતી, ખેતીની ઉપજના ભાવ નથી મળતા, તમારા ભણતરની ચિંતા નથી, તમારી એકતા રફે રફે કરી રાખે છે. અને ફૈબા કાલ આવવાનો છે પાછા કે રાધનપુરને આ બાજુ એ ફૈબા ભાઈ બીજનો મત લેવા કર્યો છે. ભાઈ આપણે તો એવો રિવાજ છે ને કે ભાઈ બીજના દિવસે ભાઈ બુનને જમવા જા અને બુનને કઈ ચાલે એવો રિવાજ છે ને. હવે ભાઈ બીજના હાથ ચાલવા પછી ભાઈ બીજ આવે રસમી થાય બધા ભાઈ આમને કહેવા શું ખબર નહીં. તમે બધા ઉપવાસ કરો છો, આઠમ કરતા હશો, શિવરાત્રી કરતા હશો, મુસ્લિમ ભાઈઓ તો રોજા રાખતા હશે, જૈન ભાઈઓ હશે તો અઠાઈ કરતા હશે. તમે કોઈ જાણો હિન્દુ ધર્મમાં અત્યારથી 5 ઉપવાસ જોયા? ઉપવાસ 11 થી 5 હોય. આ હવાનો દાડો આવતી હવા 24 કલાક ના હોય. ત્યાં પેલો ભાઈબંધ જે દિલ્હી જતો રહ્યો એના જિલ્લે ઉપવાસ થયા 11 થી 5 ના હતા. આ તો તમે માનો છો. અચ્છા મારામાં શું ખોટ છે એ તો કહો. પછી ઘણી વાર ગલતી આવ્યા આપણા વાળા શું કે ખબર અમને તો કે ભાજપ વાળા સીધા ઓળખે છે ત્યારે અમે તમને ડોઢા ઓળખો છો. અમારી જોડે કે ભાજપ વાળા સીધા ઉપર ફોટો પડાવે છે તે અમે આધારે તમારી જોડે ફોટો પડાવો છો. આ તમે આ ચૂંટણીના અઠવાડિયા પહેલા ખૂબ અમારી જોડે સારું રાખો, અમારું સ્વાગત કરો, દીકરીઓ સ્વાગત કરે, આટલી મોટી જનમેદની હોય અને ભરતભાઈ સોલંકી સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આવતા દિવસનો મારો ગુજરાતનો ના થઈ આવીને બેઠો છે. આવતા ગુજરાતનો મારી કોંગ્રેસનો ના થઈ આવીને બેઠો છે. અને પોતાના ગુજરાતની ગાદી ઉપર તમારા બધાના આશીર્વાદથી આ ભરતથી બાદલથી સોલંકી બેઠોના છે. અને એ જ્યારે તમે ગાદી
ગાંધીનગર જાઓ અને કોઈ પાસ માગે તો કહેજો ફક્ત જગદીશ ઠાકોર તારી ગણવા વાળી પેલ છે. પણ એ દાડો તો લાવો મારા બાપ. અચ્છા, પહેલા લોકો એવું કહેતા કે જે રાજા વધારે માથા વાંધે એ ચક્રવર્તી રાજા કહેવાતો. અને અત્યારે એવું કહેવાય છે કે જેના માથા વધારે એ માથા વધારે જે હોય એ ભેગા થઈ જેને રાજા બનાવે એ રાજા બને. ભાઈ લોકશાહીમાં આ વાત હતી. આમ બધું જાય છે તો કે બરોબર બોઘેરામ જાય છે કે આડું ભરતભાઈ સાહેબ ચોખવટ કરવી પડે આમાં. ના કે મારું બેટું લાખાભાઈ આ બોઘેરામ દાદા આડું થાય. હું તમને પૂછું છું કે જેના માથા વધારે એનું રાજ હોય હોય 20 વર્ષથી સામેવાળાનું રાજ કેમ થયું? માથા તમારા વધારે, વસ્તી તમારી વધારે, કોંગ્રેસને માનવાવાળા લોકો વધારે અને પેલા 30% વાળાનું રાજ 20 વર્ષથી કેમ થતો? સમજણ વગર તાર કેટલો આમાં દુઃખ શું છે ખબર છે? આ ડાભીના 10 વાહ હોય એમાંથી 3 વાહવાળા આવતા હોય અને 7 વાહવાળા નક્કી કરે. ભરત સોલંકી બોલાયા હતા, આમંત્રણના ડોક્ટરો નતું આવતું, કોંગ્રેસ વાળા લઈ લીધો. ભાઈ તમારે આ છે બીજું છે એનું એક છે લ્યો તારો મેં હાગમ કે નોતરું આવ્યું આખા 4 ગામ. અને બીજું અમને શું ખબર હોય તમે કિયા વાહન નેહી નહીં પડતું. હું ઘણી વખત જાઉં કે તમારે ભાઈ બોલાવો ને તો કે ના અમારા ભાઈ બારગામ ચાલ્યા, બારગામ નહીં જો ખબર ભાઈ બોલ્યા લેવા નહીં. આ તમારે એ બધી અમારા ઉપર કાઢવી છે. એક વાહની અંદર 10 રૂપિયાના 15 રૂપિયાના નક્કી કરી નાખો. 5 શહેરોને તૈયાર કરો. 12 વાગ્યા સુધી તમારું મતદાન 100% થઈ જવું જોઈએ. ચૂંટણીના દાડે કોઈ મળેલો જૂતો થાય તો વાંધો. આ જૂતો થાય એમાં તો આદરા આખું છે, નાળિયેર લીધેલું છે. અને એટલા માટે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છે. મિત્રો લાજ રાખજો. અને લાજ ફક્ત આ ડાભી ગામ કે 4-5 ગામ આવ્યા એ નહીં, આખા તાલુકામાં ફરી વળજો. તમને ભગવાને 2-5 રૂપિયા આપ્યા હોય તો 5 ગામે ગામ અને પોતાના હગા સંબંધીમાં ફરી વળજો અને કહેજો કે મારા ભરતસિંહ સોલંકી આજે આવ્યા હતા અને અમે સંદેશો આપ્યો છે આ 70માંથી એક પણ કોંગ્રેસની સીટ હારે નહીં. અને નગરપાલિકાની અંદર પણ ડંકો તમારો વાગે અને બીજી તારીખે મત ગણતરી થાય અને ડાભીને ઉજારા સમાચાર અમને મળે ત્યારે અમે કહીએ કે વાહ जब रात है मत वाली तो सुबह का आलम क्या होगा. एक विनती સાથે आपको आभार. जय हिंद, जय भारत.